વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 9મી જુલાઈ 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ નોંધાઈ છે. નંબર 1, ભારતીય મહિલા ફૂટબોલ ટીમ એશિયા કપ માટે ક્વોલિફાઈડ થઈ છે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમે ઇતિહાસમાં પ્રથમ વખત AFC એશિયન કપ 2026 માટે ક્વોલિફાઈડ કર્યું છે. ગ્રુપ બીની છેલ્લી મેચમાં થાઇલેન્ડને 2-1થી હરાવીને મોટી સફળતા મેળવી છે. નંબર 2, પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી. 2027ની વસ્તી ગણતરી દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. લોકો વેબ પોર્ટલ દ્વારા જાતે માહિતી દાખલ કરી શકશે અને મોબાઈલ એપ્લિકેશનમાંથી ડેટા એકત્રિત કરવામાં આવશે. નંબર 3, ફેસ સ્કેન દ્વારા રાશનનું વિતરણ. હિમાચલ રાશન ડેપો પર ચહેરાને સ્કેન કરીને રાશન આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ડિજિટલ ટેકનોલોજી અને શાસન વિભાગે આ માટે એક મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે. નંબર 5, UPI અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ. ત્રિનિદાદ અને ટોબેગો ચૂકવણી માટે UPIનો ઉપયોગ કરનાર પ્રથમ કેરેબિયન અને વિશ્વનો 8મો દેશ બન્યો છે. નંબર 6, કેરળની પ્રથમ સ્કિન બેંક. રાજ્યની પ્રથમ સ્કિન બેંક કેરળના તિરુવનંતપુરમમાં ખુલશે. આ બેંક દાઝી ગયેલા દર્દીઓની સારવારમાં મદદ કરશે. અંગદાનથી મેળવેલી ત્વચા આ બેંકમાં સુરક્ષિત રહેશે. નંબર 7, RBI ઇનોવેશન હબના CEO સાહિલ કિન્નીને રિઝર્વ બેંક ઇનોવેશન હબના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાહિલ કિન્નીએ રાજેશ બંસલનું સ્થાન લીધું છે. નંબર 8, NDBમાં કોલંબિયા અને ઉઝબેકિસ્તાન. કોલંબિયા અને ઉઝબેકિસ્તાન પણ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા છે. આનાથી બેંકના સભ્ય દેશોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. નંબર 9, એશિયાનો સૌથી મોટો સફારી પાર્ક. હરિયાણા સરકાર રાજ્યમાં એશિયાનો સૌથી મોટો સફારી પાર્ક બનાવશે. આ સફારી પાર્ક અરવલ્લી ક્ષેત્રમાં 10,000 એકરમાં ફેલાયેલો હશે. નંબર 10, પૂર્વોત્તર ક્ષેત્ર જિલ્લા SDG સૂચકાંક. નીતિ આયોગે ઉત્તર પૂર્વ ક્ષેત્રે SDG સૂચકાંક 2023-24 બહાર પાડ્યો છે. આમાં મિઝોરમનો હંથિયાલ જિલ્લો 81.43ના સ્કોર સાથે ટોચ પર રહ્યો છે.